તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરના કટ ઓફ પ્રેડિક્શનમાં. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો રિસ્પોન્સ આવ્યો છે. ટોટલ જે આપણે એક ફોર્મ શેર કરેલું હતું એમાં 300+ વિદ્યાર્થીઓએ જે છે એ ગૂગલ ફોર્મમાં ડેટા આપ્યો છે મિત્રો. અને એ ડેટાના આધારે છે આપણે આજે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની એક્ઝામ જે છે એના પ્રોબેબલ આન્સર કી પ્રમાણે, મતલબ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જે પ્રોબેબલ સ્કોર છે એના પ્રમાણે મિત્રો આપણે કટ ઓફનું પ્રિડિક્શન કરવા જઈ રહ્યા છીએ. આ તમને હું મિત્રો સીધી જ વાત કરું છું કે આ જે ડેટા અવેલેબલ છે મારી પાસે સ્ટ્રોંગલી બેઝ ઓન આના ઉપર જે છે મીન, મીડિયન્સ એના જેટલા પણ મેથેમેટિક્સ હોય, પર્સન્ટાઇલ હોય એ બધા લગાવીને હું કટ ઓફનું પ્રિડિક્શન કરું છું મિત્રો. અને અત્યાર સુધી હું તમને બીજી પણ વાત કરી દઉં મિત્રો, અત્યાર સુધી કદાચ આ વિડીયો જોયા પછી ઘણા બધાને અમારું કટ ઓફ પ્રિડિક્શન ખોટું લાગશે અને ઘણા બધા કદાચ મને ક્રિટિસાઇઝ પણ કરશે, જેમ પહેલાં પણ કરતા હતા. મિત્રો, અત્યાર સુધી જેટલા પણ મેં કટ ઓફ પ્રિડિક્શન કર્યા છે યુટ્યુબમાં બધા જ વિડીયો અવેલેબલ છે. દરેક એક્ઝામનો તમારે જોઈ લેવાનો. લગભગ કોઈ પણ ખોટા પડ્યા નથી મિત્રો. બધા જ કટ ઓફ પ્રિડિક્શન ઓલમોસ્ટ એક્ઝેક્ટ વેમાં સાચા પડ્યા છે. અને એટલા માટે જ હું ઘણી બધી મહેનત કરતો હોઉં છું. કટ ઓફ પ્રિડિક્શન કરતાં 2 દિવસથી ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો હાથ ધોઈને પાછળ પડ્યા છે કે સાહેબ કટ ઓફ પ્રિડિક્શન કરો, કટ ઓફ પ્રિડિક્શન કરો. અને મિત્રો ઘણા બધા એ લોકોએ લાઈવની પણ રિક્વેસ્ટ કરી હતી, પણ લાઈવ હું એટલા માટે નથી આવતો કે પછી એમાં સમય થોડોક વધારે બગડી જતો હોય છે અને બહુ બધા શુભચિંતકો પણ પછી કોમેન્ટમાં આવી જતા હોય છે. મિત્રો, આ જે એક્ઝામ હતી, આ જે રિક્રુટમેન્ટ હતી, આમ તો મેં 2024થી મતલબ આપણે બેચ શરૂ કરેલી. હું બહુ જાજો મિત્રો તમારો ટાઈમ નહીં લો, બહુ નાનો એવો વિડીયો બનાવવો છે મારો, ફટાફટ જે છે કટ ઓફની જ વાત કરવી છે. પણ એના પહેલાં થોડીક ઘણી મારે તમને વાતો કરવી છે કે જે લોકો ક્વોલિફાઈ નથી થયા એને પણ હિંમત મળી રહે. એના માટે તો મિત્રો હું એક આખો અલગથી વિડીયો બનાવવાનો છું. આ વિડીયો બનાવું પછી એ જ વિડીયો બનાવીશ કે જે લોકો ક્વોલિફાઈ નથી થયા હવે આગળ શું. જરાય પણ મિત્રો હિંમત હારવાની જરૂર નથી. 2 સેક્શનલ પાર્ટ હતા, 2 સેક્શનલ કટ ઓફ હતા અને બંનેમાં કટ ઓફ ક્લિયર કરવા એ અઘરું હતું, કારણ કે ટાઈમ મેનેજમેન્ટ જે છે મિત્રો એ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો નથી કરી શક્યા. હું મારા જ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની વાત કરું તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જો એ લોકો ઘરે પેપર આપે ને તો 150+ સ્કોર કરી લે, પણ ટાઈમ મેનેજમેન્ટના લીધે એ લોકોને ઓછા સ્કોર થયા છે. ને આ બધા સાથે પ્રોબ્લેમ થયો છે. જેણે નોન ટેકનિકલમાં 2 કલાક પ્લસ આપી, ટેકનિકલમાં 1 કલાક પ્લસ આપ્યું, એ લોકોને ટેકનિકલમાં રહી ગયા છે. જે ટેકનિકલમાં 2 કલાક પ્લસ આપી અને નોન ટેકનિકલમાં 1 કલાક પ્લસ આપ્યું, એ લોકો આમાં રહી ગયા છે. મેં એક લાસ્ટ હાઉ ટુ અપિયર વાળો મેં એક વિડીયો બનાવ્યો હતો મિત્રો, લગભગ મારી એપ્લિકેશન ઉપર પણ બધા સાથે શેર કર્યો હતો. અને બધાને મેં એમાં ચોખ્ખું કીધું હતું કે બંને માટે તમારે 1.30 કલાક 1.30 કલાક આપવાની છે. આટલો ટાઈમ તમે બંને એક્ઝામ મતલબ બંને પાર્ટ અને પાર્ટ બી માટે આપો. જેને આ સ્ટ્રેટેજી ફોલો કરી છે, આ સ્ટ્રેટેજી જે છે મતલબ પાર્ટ એ માટે 1.30 કલાક અને પાર્ટ બી માટે 1.30 કલાક, કારણ કે સેક્શનલ કટ ઓફ છે, તમારે બંને સેક્શનલ ક્લિયર કરવા જરૂરી છે. એક સેક્શનમાં મારા જ એક વિદ્યાર્થી મિત્ર છે કે જેને 100 માર્ક થાય છે મિત્રો. હવે સાચું કહેતા હોય કે ખોટું કહેતા હોય તો એને કેદા ઉપર કહું છું. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને 70-80 ઉપર પાર્ટ એમાં માર્ક થાય છે, પણ હવે સોરી પાર્ટ બીમાં માર્ક થાય છે, પણ પાર્ટ એનો કટ ઓફ ક્લિયર નથી. તો શું કામનું આટલા બધા માર્ક શું કામના? ભાઈ વાયરલેસ પીએસઆઈ હોત જો પાર્ટ એનો કટ ઓફ ક્લિયર થઈ જાય તો, પણ નથી થતો. હવે જે છે મિત્રો, જે વયો ગયું એ વયો ગયું, હવે જે થઈ ગયું આપણા હાથમાં નથી મિત્રો. હવે જે મારી પાસે ડેટા મળ્યો છે એના આધારે જે આપણી આ વેકેન્સી છે એના આધારે કેટલો કટ ઓફ હોઈ શકે, ડેટા ઉપર, પ્રોબેબલ ડેટા ઉપર, પ્રોવિઝનલ આન્સર કી ઉપર, ફાઇનલ આન્સર કી પછી મિત્રો આ ડેટા ચેન્જ પણ થઈ શકે, કારણ કે ફાઇનલ આન્સર કીમાં જો પાર્ટ એમાં ક્વેશ્ચન રદ થશે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ પાર્ટ એમાં ક્વોલિફાઈ થઈ જશે. જે અત્યારે પાર્ટ એમાં ક્વોલિફાઈ નથી થતા એટલે એ લોકોને આપણે કાઉન્ટ કર્યા નથી. કેટલા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે પાર્ટ એમાં ફક્ત 1-2 માર્ક માટે રહી જાય છે. અને જો 3-4 ક્વેશ્ચન જે છે, તમે જે બધા વારંવાર વાંધા અરજી કરવા માટેની વાત કરો છો, એ 3-4 ક્વેશ્ચનમાં જો વાંધા અરજી થઈ અને ક્વેશ્ચન કેન્સલ થયા તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને લાભ થશે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પાસ થઈ જશે. તો આખું કટ ઓફનું પ્રિડિક્શન મિત્રો ચેન્જ થઈ જશે, કારણ કે એ વિદ્યાર્થી મિત્રો જો પાસ થશે તો ઓલરેડી ટેકનિકલમાં તો બહુ સારો સ્કોર કરીને બેઠા છે, એટલે આખો ઓવરઓલ માર્કનો જે છે એ બધો રેશિયો ચેન્જ થઈ જશે. તો અત્યારે જે આન્સર કી આવી છે અને એ આન્સર કીનો જે ડેટા તમે લોકોએ મને આપ્યો છે, જે 300+ રિસ્પોન્સ મારી પાસે આવ્યા છે, સ્ટ્રોંગલી બેઝ ઓન એના ઉપર મિત્રો આજે હું કટ ઓફનું પ્રિડિક્શન કરી રહ્યો છું. એક બીજી પણ વાત મિત્રો કરી દઉં, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો સારો રિસ્પોન્સ મળ્યો છે અને બહુ બધા વિદ્યાર્થી મિત્રો રિવ્યૂ પણ શેર કરી રહ્યા છે. ઘણા બધા મેં મારા વોટ્સએપના સ્ટેટસમાં મૂક્યા પણ છે અને ઘણા બધા કદાચ હું નથી મૂકી શક્યો, એવું પણ બની શકે મિત્રો. પણ એક વસ્તુ છે મિત્રો, તમારો જે આ રિક્રુટમેન્ટ પ્રત્યેનો મારા પ્રત્યેનો પ્રેમ છે એ ખૂબ જ મતલબ અનહદ રહ્યો છે અને રિઝલ્ટ પણ બહુ જ આપણને સારું મળવાનું છે. એ પ્રિડિક્શન ઉપરથી ઓલમોસ્ટ આઈડિયા મિત્રો આવી ગયો છે. તો તમે લોકો જે પાસ થાય છે મિત્રો, જો મારી મોટામાં મોટી જે કમાણી છે મિત્રો આ જ છે કે જે લોકો પાસ
પાસ થાય છે તો લોકો સારા રિવ્યૂ આપે છે અને એ લોકો તો મતલબ કોમેન્ટ કરે જ છે, મતલબ વોટ્સએપમાં મતલબ મને ડીએમ કરે છે. પણ જે લોકો પાસ નથી થતા, કદાચ મારી પાસે એણે ક્લાસ લીધો છે અને પાસ નથી થતા, એક પાર્ટમાં રહી ગયા કે વોટ એવર પાર્ટમાં રહી ગયા, એ લોકો પણ એટલા સારા રિવ્યૂ આપે છે અને એ લોકો પણ જે છે ડીએમમાં પર્સનલ મેસેજ કરીને થેન્ક્સ કહે છે. બસ આ જ સૌથી મોટી કમાણી છે મિત્રો, કે તમે એકવાર ઘણા મતલબ મોટા ભાગે મિત્રો આવું થતું હોય છે કે તમે પાસ થાવ તો જે ક્લાસીસ લીધા હોય એ સાહેબના વખાણ કરો, ના પાસ થાવ તો પછી એ સાહેબને ગાળો દો. એ બંને બાજુ હંમેશા હોય જ. પણ જે વિદ્યાર્થી મિત્રો નાપાસ થયા છે એ પણ આટલો બધો પ્રેમ આપે છે મિત્રો, આ જ મારા જીવનની સૌથી મોટી કમાણી છે ને. અત્યાર સુધીના હિસ્ટ્રીમાં આવું જ બન્યું છે, 15 વર્ષની હિસ્ટ્રીમાં, કે જે લોકો પાસ થયા હોય કે નાપાસ થયા હોય એ હંમેશા તમે જોજો કોઈ પણ જગ્યાએ રિવ્યૂ પૂછે, કોઈ દિવસ કોઈ ખરાબ રિવ્યૂ આપતા નથી કે કોઈ દિવસ એ જે છે ખરાબ ક્રિટિસાઇઝ કરતા નથી. આ અમુક લોકો તો શુભ ચિંતકો મિત્રો મને ખબર છે જે આ વિડીયોની કોમેન્ટમાં પણ કરશે, દરેક યુટ્યુબના વિડીયોની કોમેન્ટમાં એક બે હોય જ છે અને એ તો બધી જગ્યાએ રહેવાના જ મિત્રો. એ તો છે મેં એક બહુ મહાન વ્યક્તિનું એક બહુ મહાન વ્યક્તિ છે એનું સ્ટેટમેન્ટ સાંભળ્યું હતું મિત્રો, કે હંમેશા તમે મતલબ કાંઈ કરો છો તો એનો ટેક્સ તમારે ભરવો જ પડે છે. તો આ એક ટેક્સ છે કે જે લોકો ક્રિટિસાઇઝ કરે છે ઓપનલી. હા, પણ એમાંથી અમુક વિદ્યાર્થી મિત્રો જે પહેલાં ક્રિટિસાઇઝ કરતા હતા, હા, એમણે પણ સત્યતા સ્વીકારી છે. હવે મને ખબર છે કે મારી પાસે જેટલા વિદ્યાર્થી મિત્રો છે એના ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો એવા છે કે જે મારા સોર્સનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક XYZ રીતે કરેલો છે. એ પણ બધા વિદ્યાર્થીઓ તો પાસ થઈ ગયા હોય એવી હું શુભેચ્છા રાખું છું. ને જો પાસ મિત્રો થઈ જાવ તો મને જાણ કરજો ખાલી. હા, હું તમને ખાલી એવું નથી કહેતો કે હું ક્યાંય પણ તમારો ફોટો નહીં મૂકું, તમે કહેશો તો હું તમારું ક્યાંય નામ પણ ડિક્લેર નહીં કરું. મને ખબર નથી કે રિક્રુટમેન્ટ રિઝલ્ટ આવશે ત્યારે કદાચ હું રિઝલ્ટ પણ યુટ્યુબ ઉપર મૂકીશ કે નહીં મૂકું એનો પણ મને આઈડિયા નથી. પણ બસ તમે બધા સારી મહેનત કરી અને એટલો બધો સારા રિસ્પોન્સ તમે આપો છો એના માટે તમારા બધાનો મિત્રો ખૂબ ખૂબ આભારી છું. હવે મિત્રો વાત કરીએ જે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો જેની કે સાહેબ કટ ઓફ પ્રેડિક્શન કરો, તો કટ ઓફ પ્રેડિક્શન મિત્રો આપણે કરવા જઈ રહ્યા છીએ. આ બેઝ ઓન ટોટલ ડેટા જે છે મારી પાસે, મેં તમને કીધું એમ 300+ વિદ્યાર્થીઓ જે પાસ થયા છે જેનો ડેટા છે અને જે ડેટા મને મળ્યો છે એના આધારે મિત્રો જે છે હું આ કટ ઓફ પ્રેડિક્શન કરું છું. એટલે આ ડેટા જેટલો સાચો હશે એટલું સાચું કટ ઓફ પ્રેડિક્શન થશે. આમ તો મેં તમને કીધું એમ અત્યાર સુધી મેં વર્ષો સુધી જેટલું પણ કટ ઓફ પ્રેડિક્શન કર્યું છે બહુ રેરલી ખોટું પડ્યું હોય છે, કારણ કે હું ઘણું બધું એના ઉપર મેથ્સ લગાડું છું. તમે આખો ડેટા એનાલિટિક્સ સબ્જેક્ટ ભણતા હશો મિત્રો, તમને ખ્યાલ હોય તો ડેટા એનાલિટિક્સમાં ઘણા બધા મીન, મીડિયમ ને પરમ્યુટેશન, કોમ્બિનેશનની ઘણી બધી વસ્તુ લગાડવામાં આવે છે. કેટલી વેકેન્સી છે, કેટલા કેટેગરીમાં કેટલી વેકેન્સી છે, કેટલા લોકો જે છે એ ઓવરઓલ પર્સન્ટેજ કાઢીને છે આ કટ ઓફ પ્રેડિક્શન મેં તમને આખી મેથડ બતાવી મિત્રો કેવી રીતે કટ ઓફ પ્રેડિક્શન કરવામાં આવે છે. અને એ જ પદ્ધતિનો ઉપયોગ કરીને મેં પણ આ કટ ઓફ પ્રેડિક્શન મિત્રો કર્યું છે. અહીંયા આગળ જો મિત્રો વાત કરીએ, અહીંયા આગળ આપણે સૌથી પહેલાં જનરલ કેન્ડિડેટ જે છે એની વાત કરીએ, જનરલ યુઆર કેન્ડિડેટની મતલબ વાત કરીએ તો અહીંયા એવું છે મિત્રો કે જેટલા પણ કેન્ડિડેટ છે આમાં બધા આવશે. જેટલા પણ નીચે આની નીચે જેટલી પણ બ્રાન્ચ મતલબ જેટલા પણ કેટેગરી છે કે ફિમેલ છે, ફિઝિકલ હેન્ડીકેપ છે કે જેટલા છે એ આમાં બધા જ આવશે. એટલે આ ટોપ 74 જે હશે એ અહીંયા સિલેક્ટ થશે. હું પહેલાં વાત કરું છું મિત્રો વાયરલેસ PSIના કટ ઓફની, તો ટોપ 74 કેન્ડિડેટ જે છે એ અહીંયા આગળ આમાં સિલેક્ટ થવાના છે મિત્રો. તો અહીંયા આગળ જે છે એવરેજ કટ ઓફની હું મિત્રો વાત કરીશ ને પછી ±5 માર્ક બધામાં ગણી લેવાના. હું લખું કે ન લખું એક્ઝેક્ટ હું એવું નહીં લખું 0.5માં, હું એવરેજ મિત્રો વાત કરું છું ડેટા એનાલિટિક્સ ઉપરથી, બરાબર છે. તો અહીંયા જનરલ કેન્ડિડેટ માટે એવરેજ કટ ઓફ જે છે વાયરલેસ PSI માટે અરાઉન્ડ 125 હશે, મતલબ ±5 થઈ શકે, +5 થઈ શકે કે -5 થઈ શકે. એટલે મતલબ તમે રેન્જમાં મિત્રો તમે ગણી શકો છો. પણ જનરલ કેન્ડિડેટ માટેનો કટ ઓફ મિત્રો આટલું હોઈ શકે. પછી આપણે મિત્રો વાત કરીએ OBC કેન્ડિડેટની. હું તમને એક વાત કરું ડેટા ઉપરથી મિત્રો, તો OBC કેન્ડિડેટ જનરલ કેન્ડિડેટ કરતાં ઘણા બધા વધારે છે. પણ OBC કેન્ડિડેટ જનરલમાં પણ ઘણા બધા સિલેક્ટ થશે. હાઈએસ્ટ નંબર ઓફ કેન્ડિડેટ જે છે એ આ કેટેગરીમાં છે મિત્રો. ઓલમોસ્ટ 40% કેન્ડિડેટ છે મિત્રો આ કેટેગરીમાં છે. એટલે અહીંયા આગળ જે કટ ઓફ છે પણ છતાં જો એની સીટ છે અલગથી, એટલે અહીંયા આગળ એની સીટ અલગથી છે મિત્રો. કેટલી સીટ છે આપણે જોઈએ તો અહીંયા આગળ 38 સીટ છે. તો ઓબ્વિયસલી 74 + 38 થશે, બરાબર છે. એટલે એનો 100% ફાયદો મળશે એને. એટલે આ સીટ છે એના આધારે તમને વાત કરું છું મિત્રો અરાઉન્ડ જે છે એ 117 ±5 જે છે એનો કટ ઓફ જોવાની શક્યતા છે મિત્રો. EWSનો કટ ઓફ જે છે આનાથી પણ નીચે જશે મિત્રો, કારણ કે EWS જે છે એમાં પણ ઓલમોસ્ટ એટલા જ કેન્ડિડેટ છે, પણ નંબર ઓફ OBC કેન્ડિડેટ કરતાં થોડાક ઓછા કેન્ડિડેટ છે. એ જનરલમાં જે નહીં જાય ને એમાં પણ આમાં પણ 25 વેકેન્સી છે મિત્રો. તમે જુઓ તો એનો જે કટ ઓફ છે એ અરાઉન્ડ 114 ±5 જશે મિત્રો. આમાં વાત કરું છું વાયરલેસ PSI, તમને લાગશે આટલો બધો ઓછા માર્કે થઈ જશે, પણ મિત્રો જે ડેટા મને મળ્યો છે એના આધારે હું એનાલિસિસ કરવાની કોશિશ કરી રહ્યો છું. પોસિબલ છે કે આ જે કટ ઓફ જે છે એ જો આમાં બધાનું ડીવી તો આવશે જ. હા, આ રેન્જમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એનું ડીવી 100% મિત્રો આવશે, એની કોઈ શંકાને સ્થાન જ નથી. પછી ફાઇનલ કેટલા સિલેક્ટ થશે
થશે મિત્રો જોવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ એની પછી જે કેટેગરીની આપણે વાત કરી છે એસસી, આ બધા હું મેલ કેટેગરીની મિત્રો વાત કરું છું, ફિમેલની આના પછી મિત્રો વાત કરું. એસસી કેટેગરી જે છે એમાં અરાઉન્ડ 12 સીટો છે મિત્રો. તો એ 12 સીટો માટે જો અહીંયા 74 સીટ છે, અહીંયા 28 છે, અહીંયા 25 છે અને અહીંયા 12 સીટ છે. તો આ 12 સીટો માત્ર મિત્રો જે છે અરાઉન્ડ 1112 પ્લસ ઓર માઇનસ 5 જે છે કટ ઓફ રહેવાની શક્યતા છે, કે અરાઉન્ડ 1110 પ્લસ ઓર માઇનસ 5 પણ રહી શકે. આપણે ગ્રાઉન્ડ ફિગર લઈએ તો પણ અરાઉન્ડ આટલો કટ ઓફ મિત્રો રહેશે, કારણ કે 12 વેકેન્સી વધારે છે એટલે આટલો કટ ઓફ વધારે નીચે આવશે. અને એસટી કેન્ડિડેટ મિત્રો, એસટી માટે મિત્રો વાત કરું તો ડેટા પોઈન્ટ બહુ જ લો છે, બહુ જ ઓછા લોકો, મતલબ હાર્ડલી 3-4% લોકો જ છે જેનો ડેટા મળ્યો છે જે પાસ થયા હોય એની મિત્રો વાત કરું છું. તો એની માટે 23 સીટ્સ છે, એટલે ઓલમોસ્ટ મારું જ્યાં સુધી મિત્રો માનવું છે 90 પ્લસ ઓર માઇનસ 5, એટલે જે લોકો એસટી કેન્ડિડેટમાં પાસ થશે બધા જ વાયરલેસ પીએસઆઈ બનશે. એટલે આ જે છે એ ડેટા જે મળ્યો છે એના આધારે મિત્રો વાત કરું છું. હવે આપણે મિત્રો વાત કરીએ ફિમેલ કેન્ડિડેટની સાહેબ. આમાં આ બધી જેટલી મેં વાત કરીએ જનરલ મેલ કેન્ડિડેટની મેં વાત કરી છે, કે ઓબીસી મેલ, કે ઈડબ્લ્યુએસ મેલ, કે એસસી મેલ, કે એસટી મેલની વાત કરી છે. હવે આપણે વાત કરીએ ફિમેલ કેન્ડિડેટની મિત્રો. ફિમેલ કેન્ડિડેટ જે છે એમાં આ ડેટા જે છે અગેન ઘણો બધો ઓછો છે, અને નંબર ઓફ જેને કહેવાય કે ક્વોલિફાઈ ફિમેલ કેન્ડિડેટ છે બહુ બધા ઓછા છે, જેટલી એના માટે સીટ છે એના કરતાં તમે જો અહીંયા આગળ એના માટે બાકી બધી તમે જો આ બધી કેટેગરી હોરિઝોન્ટલ રિઝર્વેશન કહેવાય મિત્રો. અહીંયા આમાં જ ગણાય, પણ આમાંથી આ જે સીટ છે 24 સીટ જે છે એ જે છે ફિમેલ કેન્ડિડેટ માટે અનામત કેટેગરીમાં રાખવામાં આવી હોય, જે 33% રૂલ પ્રમાણે. તો આ બધી જ સીટ મિત્રો તમે કાઉન્ટ કરી લો અહીંયા આગળ. મતલબ આ જો માજી સૈનિકની પણ લિસ્ટ કદાચ નહીં ભરાય, હા દિવ્યાંગ ઉમેદવારની પણ લિસ્ટ કદાચ નહીં ભરાય, જે પોસિબલ છે કે જનરલમાં કન્વર્ટ થાય મિત્રો. તો આ જેટલું હોરિઝોન્ટલ રિઝર્વેશનમાં ફિમેલ કેન્ડિડેટની સીટ મળે છે એના આધારે મિત્રો હું તમને વાત કરું છું. અહીંયા આગળ જો તમે વાત કરો કે ટોટલ કટ ઓફ જે છે 125 માર્ક જાય, તો ફિમેલ કેન્ડિડેટમાં જે કટ ઓફ છે એ અરાઉન્ડ 110 માર્ક પ્લસ ઓર માઇનસ 5 માર્ક જે છે વાયરલેસ પીએસઆઈ માટે જઈ શકે, આની કરતાં નીચે પણ જઈ શકે છે મિત્રો. આ હું વાત કરું છું ફિમેલ જનરલ કેન્ડિડેટની મિત્રો. બાકી કોઈ પણ કેટેગરીમાં છે ફિમેલ, કોઈ પણ કેટેગરીમાં ઈડબ્લ્યુએસ કે એસસી કે કોઈ પણ કેટેગરીમાં આવે છે ફિમેલ, તો 100 પ્લસ ઓર માઇનસ 5 જે છે આમાં એનું વાયરલેસ પીએસઆઈમાં સિલેક્શન થઈ જશે. અને મિત્રો એક વસ્તુ મારે અહીંયા હજી એક વાત કરવી છે કે ઘણી બધી ફિમેલ કેન્ડિડેટ છે, હવે એને મારે ગર્લ્સ કેવું કે મતલબ વુમેન કેવું કે શું કેવું, કારણ કે મિત્રો એટલું બધું રિસ્પેક્ટ છે એના વિશે, એના માટે મારે વાત કરવી છે. કેટલા બધા સ્ટુડન્ટ મારા છે અને હું ઘણા બધા એવા સ્ટુડન્ટના પણ મતલબ જેને કહેવાય કે ટચમાં આવ્યો છું, કે જે લોકોએ મને એવું કીધું કે સાહેબ અમારા ઘરમાંથી ફેમિલીમાંથી અમને એક્ઝામ આપવાની ના પડે છે, કારણ કે પોલીસની એક્ઝામ છે એટલે. તો આવા પણ મિત્રો કેન્ડિડેટ હોય છે. આની પહેલાં પણ મેં એક લાઈવ લેક્ચરમાં વાત કરેલી આના વિશે. તો જેટલા પણ ફિમેલ કેન્ડિડેટ મિત્રો પાસ થતા હોય કે ફેલ થતા હોય, દરેકને હું મિત્રો સેલ્યુટ કરું છું. એને એક્ઝામ આપી અને મહેનત કરી પોલીસની એક જોબ માટે અને ગવર્મેન્ટ જોબ લેવા માટે, અને હવે પાસ થાય છે કે ફેલ થાય છે પછીની વાત છે, પણ જેટલા પણ ફિમેલ કેન્ડિડેટ મિત્રો પાસ થતા હોય કે ફેલ થતા હોય, જેણે પણ એટેમ્પ્ટ કર્યું છે એ દરેકને સેલ્યુટ છે મિત્રો. કારણ કે એમની ઘરની કન્ડિશન ને બધું જે મને બધા મતલબ વિદ્યાર્થીનીઓ વાત કરતી હોય છે મિત્રો, એના ઉપરથી કહું છું. ઘણા બધા ફિમેલ કેન્ડિડેટ એવા હતા કે જેમની કોઈ ડોટર કે સન જે છે એ મતલબ લાસ્ટ 5 ડેની એક્ઝામના 5 ડે પહેલાં જ હોસ્પિટલમાં હોય, અને એમની સેવા ઓબ્વિયસલી એમને જ કરવી પડે માતા તરીકે. એક વર્ષનું નાનું બેબી હોય, એક બેન તો પ્રેગ્નેન્ટ હતા, જસ્ટ એક્ઝામના 2 દિવસ પહેલાં એમની સાથે મેડિકલ ઇન્સિડન્ટ્સ થયો એટલા માટે એક્ઝામ ન આપી શક્યા. તો આવા બધા ઘણા બધા ઇન્સિડન્ટ મિત્રો છે. તો દરેક ફિમેલ કેન્ડિડેટ જેને પણ મિત્રો એક્ઝામ આપી છે કે અપેર થયા છે એને સેલ્યુટ છે. આપણે વાત કરીએ હવે ટીઓની મિત્રો. આ વાત થઈ ગઈ આપણી વાયરલેસ પીએસઆઈની. હવે આપણે વાત કરીએ ટીઓના કટ ઓફની. મને ખબર છે તમે ટીઓના કટ ઓફની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. તો ટીઓનો જે કટ ઓફ છે, જો અહીંયા આગળ આપણે વાત કરીએ અંદાજિત માર્ક્સ જે મળ્યા છે ઓન એવરેજ જેટલું એનાલિસિસ આપણે જનરલ યુઆરમાં અહીંયા આગળ 278 વેકેન્સી છે મિત્રો. એટલે ઉપર વાયરલેસ પીએસઆઈની 172 જવા દેવાની અને પ્લસ 278 વેકેન્સી આ, એટલે તમે મિત્રો અહીંયા આગળ તમે કાઉન્ટ કરો બરાબર છે. તો જે અહીંયા આગળ તમારો જે નંબર થાય છે ટોપ 450માં જે આવશે ને ટીઓમાં સિલેક્ટ થઈ જશે. ટોપ 450માં જે આવશે એ ટીઓમાં સિલેક્ટ થઈ જશે મિત્રો. એ જનરલ કેન્ડિડેટ હોય, એસસી એસસી હોય કે ઓબીસી હોય, કોઈ પણ કેન્ડિડેટ હોય. એટલે અહીંયા આગળ એવરેજ મિત્રો હું તમને વાત કરું છું ટીઓનો જે કટ ઓફ છે અરાઉન્ડ મારું જ્યાં સુધી માનું છે 106 પ્લસ ઓર માઇનસ 5 રહી શકે છે જનરલ કેન્ડિડેટ માટે. જનરલ મેલ કેન્ડિડેટ માટે મિત્રો અગેન હું વાત કરું છું, ક્લેરિફાય કરું છું. પછી આપણે વાત કરીએ અહીંયા આગળ આપણે વાત કરીએ આ જનરલ કેન્ડિડેટની. હવે મિત્રો આપણે વાત કરીએ ઈડબ્લ્યુએસ કેન્ડિડેટની. ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ જે છે એમાં અરાઉન્ડ 74 વેકેન્સી અહીંયા આગળ પણ છે. અહીંયા કટ ઓફ ઘણો બધો મિત્રો નીચે જશે. અહીંયા આગળ 98 પ્લસ ઓર માઇનસ 5 માર્કે છે. મતલબ આમ તો મારે વાત ડિટેલમાં કરવી નહોતી મિત્રો. મારું તો માનવું એવું છે કે અહીંયા આગળ તમારી કોઈ પણ કેટેગરી છે, કોઈ પણ જનરલ સિવાયની કોઈ પણ કેટેગરી છે અને તમે બંનેમાં સેક્શનલ કટ ઓફ પાસ કરો છો તો 99% તમારે વાંધો ન આવવો જોઈએ. પણ ડેટા જે સૂચવે છે કે ડેટા એનાલિટિક્સ જે સૂચવે છે એ મતલબ મિત્રો અહીંયા આગળ પ્રિડિક્શન જે છે રાખી રહ્યો છું. પછી આપણે વાત કરીએ ઓબીસી જે છે
અગેન એસસીબીસી કેટેગરી જે છે અરાઉન્ડ 165 વેકેન્સી, એટલે ઘણી બધી વેકેન્સી છે. પણ અહીંયા બહુ મિત્રો જાજો ફેર નહીં હોય, અહીંયા પણ 98 +- જે છે એમાં જ અહીંયા સિલેક્શન થઈ જશે. પછી આપણે મિત્રો વાત કરીએ એસસી એસટી અને એ જે કેટેગરી છે આ એસસી એસટી કે ફિમેલ કેન્ડિડેટ, અહીંયા આગળ જે પણ હોય મિત્રો કે ફિમેલ કેન્ડિડેટ હોય મિત્રો, અહીંયા મારે કોઈ અલગથી કટ ઓફ કહેવાની જરૂર નથી. એસસીમાં સેપરેટલી 48 વેકેન્સી છે મિત્રો, એસટીમાં જે છે 113 વેકેન્સી છે, અને અહીંયા આગળ જે છે ફિમેલ માટે પણ મિત્રો ઘણી બધી વેકેન્સી છે. પણ ટોટલ અરાઉન્ડ જે પાસ થતા હશે ફક્ત જે બંને સેક્શનલ કટ ઓફ ક્લિયર કરે છે બધા જ આમાં પાસ છે. એટલે આ કેટેગરીના વિદ્યાર્થી મિત્રો જે છે જેને સેક્શન કટ ઓફ ક્લિયર થાય છે મિત્રો, એ જરાય ચિંતા ન કરતા, એ બધા જ આમાં પાસ છે, એમાં કોઈ જ ડાઉટ નથી. ઉપર જે ઈડબ્લ્યુએસ ઓબીસીની મિત્રો મેં વાત કરી છે, આ જે છે જેટલો ડેટા અવેલેબલ છે એના આધારે પ્રિડિક્શન છે. પોસિબલ છે કે આના કરતાં લો આવશે પણ આના કરતાં હાઈ તો નહીં છે મિત્રો. હા, જનરલ કેન્ડિડેટ માટે પણ વાત કરું છું, ટીઓનો કટ ઓફ જે છે એ ઓબ્વિયસલી મેં તમને જેટલો પણ કટ ઓફ મિત્રો કીધો છે એ બધો જ કટ ઓફ જે મેં તમને કીધું છે એના કરતાં લો આવશે, પણ એના કરતાં હાઈ જવાની શક્યતાઓ બહુ જ ઓછી છે. કારણ કે જો જે પણ ડેટા જ્યારે આપતા હોય ને મિત્રો, એ જનરલી આ અમારા આટલા વર્ષોના અનુભવ પરથી હું તમને કહું છું, જે ક્વોલિફાઈડ સ્ટુડન્ટ હોય ને લગભગ ડેટા આપે. જેને સારા માર્ક થતા હોય ને એને જાણવાની હંમેશા ઉત્સુકતા હોય કે હું પાસ થઈશ કે નહીં થાવ. અને જે લોઅર રેન્જ છે બરાબર, હું તમને જો આખો ડેટા એનાલિસિસ મિત્રો કરીને દેખાડું, જે મારો ટૂંકમાં જે પ્રિડિક્શન છે એ પ્રમાણે કે જે ડેટા મને મળ્યો છે એ પ્રમાણે અરાઉન્ડ જે છે મેક્સિમમ જે લોકો છે જેને કહેવાય કે 12 ચાર્ટ ડ્રો કરીએ તો હાઈએસ્ટ માર્ક્સ જે આવે છે એ હાઈએસ્ટ માર્કની રેન્જ છે 90 થી 100 વચ્ચેની. એટલે કટ ઓફ જનરલી મિત્રો હું આટલા બધો ડેટા એનાલિસિસ કરીને ચૂકવતો હોઉં છું, અને દર વખતે હું કટ ઓફ કહું ત્યારે કહું કે સાહેબ સાચું પડે એનું મેઇન રીઝન આ હોય છે. આ પણ હું તમને કહી દઉં કે જે રેન્જમાં હાઈએસ્ટ માર્કનો વેરિએશન આવતું હોય ને કટ ઓફ એ જ રેન્જમાં રહે. એટલા માટે ટીઓનો જે કટ ઓફ છે, કારણ કે આ તો ઓવરઓલ કટ ઓફ છે એવું તો છે નહીં, વાયરલેસ પીએસઆઈની એક્ઝામ અલગ છે અને ટીઓની એક્ઝામ અલગ છે. એટલે ટીઓમાં જે છે એ આ જ રેન્જમાં કટ ઓફ રહેશે મારા ધ્યાન પ્રમાણે. તો જનરલમાં પણ આ જ રેન્જમાં કટ ઓફ રહેવો જોઈએ. અને ડીવી તો મને લાગે છે જ્યાં સુધી જેટલા પણ પાસ થયા છે બધાને ડીવી તો બધાને જ આવશે. એટલે આપણે આ ઉપર મિત્રો કટ ઓફ પ્રિડિક્શન કરીએ. હવે ઘણા લોકો છે મને પૂછે છે કે સાહેબ થોડીક વાત કરો કે અમારે જે છે કેવી રીતે ટેકનિકલમાં કયા ક્વેશ્ચનમાં ઓબ્જેક્શન લઈ શકે. થોડીક મિત્રો આપણે હવે એની વાત કરીએ. તો ટેકનિકલમાં મિત્રો મારા ધ્યાનમાં આવે એવા બેઝ ક્વેશ્ચન છે જેમાં તમે કરી શકો છો કે ઓવરઓલ પ્રેક્ટિકલી મિત્રો જોવા જાઓ તો એ ખોટા નથી, પ્રેક્ટિકલી એ સાચા છે. અને આમ તો હું તમને કદાચ વાત કરું તો બધા વિદ્યાર્થી મિત્રોએ કીધું એના પ્રમાણે કહું છું, જે મેં તમને સોલ્યુશન આપ્યું છે એક્ઝામના બીજા દિવસે કે જે તમારું એક્ઝામનું પેપર મને મળ્યું એ દિવસે મેં તમને રાત્રે જે લાઈવ કરીને જે સોલ્યુશન આપ્યું છે ટેકનિકલનો આન્સર કે જે પ્રોવાઈડ કરી છે મિત્રો, એમાંથી લગભગ એક પણ ખોટો નથી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને એવા પણ મેસેજ કર્યા છે, ઇવન એક્ઝામમાં પણ મેસેજ કર્યા હતા. કારણ કે આપણે જે ટેસ્ટ સિરીઝ લીધી હતી એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ છે મિત્રો. અત્યારે તો હું તમને ટેલિગ્રામમાં હું ફીડબેક શેર કરતો નથી કે 90+ સાહેબ આપણે કરાવ્યું તો એમાંથી જ બધું પૂછાણું છે. તો ટેકનિકલમાં ક્યાં વાંધારજી કરી શકાય મિત્રો, એની તમને હું વાત એટલા માટે કરું છું કે મેં જે તમને આન્સર કી આપી હતી ને જે મેં તમને લાઈવ વિડીયો કરાવ્યો હતો એક્ઝેક્ટલી સેમ. ઘણા બધા વિદ્યાર્થી મને એવો મેસેજ કર્યો એટલા માટે મને મિત્રો હસવા કે સાહેબ તમને જે લોકો ફોલો કરે છે તમે જે આન્સર કીધા એ જ બધા પ્રોવિઝનલ આન્સર કીમાં છે, એવું નથી મિત્રો. ટેકનિકલમાં જે સાચું છે સાચું છે ને જે ખોટું છે ખોટું છે. એટલે મેં કીધા એટલે સાચા નહીં, પ્રોવિઝનલ તો પહેલાં જ બની ગયો, એ લોકો ડિસ્પ્લે પછી કરે મિત્રો. પણ હા, બેઝ ક્વેશ્ચન મિત્રો થોડુંક ઘણું બહુ ડીપમાં જાઓ ટીસીના જે મારી પાસે મિત્રો ડીપ નોલેજ છે એનો ઉપયોગ કરીને તમને કહું છું, બહુ ડીપમાં જાઓ તો તમે આ બેઝ ક્વેશ્ચન ઉપર વાંધાજી કરી શકો છો. એક ક્વેશ્ચન તો બધા મિત્રો ચર્ચા પણ કરે છે કે એસઆર લેચ વાળો ક્વેશ્ચન છે. હવે જો પ્રેક્ટિકલી છે ને મિત્રો એસઆર લેચ એસઆર ફ્લિપ ફ્લોપ જ ઉપયોગ થતું હોય છે ને એમાં બાય ડિફોલ્ટ જે ઉપયોગ થતું હોય છે એમાં 1-1 જ, મતલબ એના માટે જે કે ફ્લિપ ફ્લોપનું ઇન્વેન્શન કરવામાં આવ્યું હતું આ જ કન્ડિશન માટે કે ભાઈ 1-1 ઉપર મેં તમને વાત પણ કરી હતી સોલ્યુશન વખતે કે 1-1 ઉપર જે છે આમાં આપણે મતલબ નથી ક્યુ અને ક્યુ0 બાર છે, ક્યુ અને ક્યુ બાર છે બંને જે છે એ મતલબ 1 થાય કે બંને 0 થાય, આ પોસિબલ નથી. એટલા માટે જે છે જેકે ફ્લિપ ફ્લોપનું ઇન્વેન્શન કરવામાં આવ્યું કે જેથી ક્યુ બાર જે છે એ પછી મતલબ કોમ્પ્લિમેન્ટ થાય, 1 થાય, 1 હોય તો 0 થાય ને 0 હોય તો 1 થાય, એટલે કોમ્પ્લિમેન્ટ થાય એટલા માટે. તો હવે મિત્રો અહીંયા આગળ જે છે એસઆર લેચ લખેલું છે. એકચ્યુઅલી ખરેખર એ લોકોએ ફ્લિપ ફ્લોપ લખવું જોઈતું હતું. એસઆર લેચમાં બે પોસિબિલિટી છે, એક નેન્ડ ગેટ પણ આવી શકે અને એક નોર ગેટ પણ આવી શકે. આના માટે તમે એક સ્ટાન્ડર્ડ બુક છે મિત્રો ડિજિટલ ઇકોનોમિક્સ, તમે બધાએ બીમાં ઉપયોગ કર્યો હશે, જોકે તમે તો ટેક્સમેક્સ વાળા છો કદાચ નહીં કર્યો હોય તો મોરિસ મેનો કરીને મિત્રો બુક છે, સ્ટાન્ડર્ડ બુક છે. આનો રેફરન્સ જે છે એ મારા ગ્રુપમાં મેં શેર પણ કરેલો છે સ્ક્રીનશોટ પાડીને, બરાબર છે કે આ જે છે તમે રેફરન્સ તમારે કરવો હોય તો કરી શકો છો. નાઇન્ડ અને નોર બંનેની કન્ડિશન અલગ અલગ હોય છે મિત્રો. એક મતલબ 0-0 અને 1-1 બંને આન્સર આવી શકે તમે જો એચઆર લેચમાં કન્સિડર કરો તો. હવે એક બીજો ક્વેશ્ચન જે જનરલી કોઈ નહીં કરે, કાલે મતલબ મારા જ મિત્ર છે એમણે મને કીધું કે આ જે છે આ એની વાત પણ લોજિકલી સાચી છે અને મેં થોડુંક સર્ચ પણ કર્યું તો લોજિકલી તો આ સાચું છે મિત્રો. એક રોમ વાળો ક્વેશ્ચન છે, હા, આ પ્રોગ્રામેબલ છે કે નહીં.
નહીં. તો હવે જો બીજો ક્વેશ્ચન જે છે આ છે. એક મિત્રો ઘણા બધા લોકો એમ કહે છે કે લોગ વાળો ક્વેશ્ચન છે, કેલ્ક્યુલેટરથી લોગ વાળો ક્વેશ્ચન કેમ પૂછો? મિત્રો બહુ હાર્શ લાગશે હું તમને કહીશ તો, પણ જો લોગ 10/10 એટલે 1 થાય આવું તમને ન આવડતું હોય મિત્રો, તો પછી તમે એન્જિનિયર જ ન કહેવાય. હા, તો પછી ટેકનિકલ એક્ઝામમાં તમે કદાચ પાસ થઈ જાવ તો તુક્કો છે મને એવું લાગે છે. આ તો એકદમ સિમ્પલ મેથ્સ છે મિત્રો. હવે તમે એન્જિનિયર થયા છો તો આટલું મેથ્સ તો આવડવું જોઈએ. જો આ કરવા માટે પણ તમારે કેલ્ક્યુલેટર લેવું પડતું હોય મિત્રો તો પછી કેસ અઘરો છે મિત્રો. એટલા માટે આનો કોઈ ક્લેમ કરવો હોય તો કરજો મિત્રો, વાંધો નથી. બોર્ડ સ્વીકારે તો વેલ એન્ડ ગુડ, તમારે બધાને ફાયદો છે, પણ મને નથી લાગતું કે સ્વીકારશે. અને આ બંને કેસમાં પણ તમને કહું છું બહુ ઓછા ચાન્સ હોય કે સ્વીકારશે, કારણ કે પ્રેક્ટિકલી જે એસઆર લેજનો ઉપયોગ થતો હોય છે મિત્રો, એ એસઆર લેજ જે છે આ જ કન્ડિશનમાં વપરાતું હોય છે. અને પ્રેક્ટિકલ એપ્લિકેશનની મિત્રો હું જે વાત કરું છું એમાં એ 1-1 એમ જ કન્સિડર કરવામાં આવે છે, પણ ફ્લિપ-ફ્લોપ હોય તો વધારે ક્લેરિટી આવે. બીજી વાત આપણે કરીએ રોમની. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને એમ પણ કહે છે કે સાહેબ ગુજરાતી અનુવાદમાં ભૂલ છે તો થાય. જો કોઈ પણ હોય ટેકનિકલ કે નોન ટેકનિકલ, તમે જો ક્વેશ્ચન પેપર ઉપર કે એ લોકોએ ચોખ્ખું લખેલું છે કે ઇંગ્લિશમાં જે છે એ માન્ય ફાઇનલ રાખવામાં આવશે, એટલે તમે ગુજરાતી અનુવાદમાં ભૂલ ન કરી શકો. ક્વેશ્ચન પેપરમાં જ લખેલું છે. તમે જોજો ક્વેશ્ચન પેપર બરાબર વાંચજો, ચોખ્ખું જ લખેલું છે કે જે ઇંગ્લિશ છે ફાઇનલ માન્ય રાખવામાં આવશે. કદાચ તમને બધાને ખ્યાલ છે કે નહીં મને ખબર નથી. 2014-15માં જ્યારે અમે જીપીએસસીની તૈયારી કરતા હતા મિત્રો, ત્યારની હું વાત કરું છું. 2014-15માં આવા ગુજરાતી અનુવાદ ભૂલના લીધે જીપીએસસીની એક બહુ મોટી રિક્રુટમેન્ટની એક્ઝામ કેન્સલ કરવી પડી હતી, ક્લાસ 1-2ની એક્ઝામની. આ જ અનુવાદના લીધે એવો ગોટાળો થયો ને એટલો બધો કેસ થયા ને એટલું બધું એના ઉપર થયું છે. એટલે હવે આ લોકો બધી એક્ઝામમાં ક્લિયર લખીને આપે છે કે ઇંગ્લિશમાં જે લખેલું છે ફાઇનલમાંનો બરાબર છે. એટલે એ ગુજરાતી અનુવાદના મતલબ ઇંગ્લિશના ગુજરાતી અનુવાદમાં ભૂલ છે ટેકનિકલમાં, અને એવો કોઈ ક્વેશ્ચન તમે ક્લેમ કરી શકો એવું મિત્રો રાહ ન જોતા. બીજી વાત આપણે કરીએ રોમની મિત્રો. હવે આ રોમમાં શું લોજિક છે એની આપણે વાત કરીએ. જો રોમ જે છે એમાં પ્રોગ્રામેબલ રોમ જે છે એવું તમને પૂછ્યું છે. પ્રોગ્રામેબલ રોમ માટે છે ને એ ખરેખર પી રોમ બરાબર છે, એની આપણે પ્રોગ્રામેબલ રોમ તરીકે એકચ્યુઅલી રોમને પ્રોગ્રામિંગ ન કરી શકાય, એટલા માટે જ પી રોમનો આપણે ઉપયોગ કરીએ છીએ જે પ્રોગ્રામિંગ કરી શકે. પછી એપી રોમને બધી ઘણી બધી છે જેને આપણે પ્રોગ્રામિંગ કરી શકીએ મિત્રો. પણ આ બધું રોમની ફેમિલી છે, એઝ એ હોલ એને રોમ જ કહેવામાં આવે બરાબર છે. એપી રોમ છે, ઈ રોમ છે, આ બધી જે રેન્ડમ મતલબ રીડ ઓનલી એક્સેસ તમારી મેમરી જે છે બરાબર છે, આ બધી મેમરી જે છે એ એક ઓવરઓલ ફેમિલીમાં જ આવે. એટલે રોમ ફેમિલીની વાત કરો તો એ પ્રોગ્રામેબલ છે એમ તમે કહી શકો. પણ પર્ટિક્યુલરલી એક રોમની વાત કરો કે ઘણીવાર જે છે એમાં ઘણા બધા મિત્રો આના ટાઈપ હોય છે. માસ્ક રોમની તમે વાત કરો કે કન્વેન્શનલ રોમની તમે વાત કરો કે જે તમે યુઝ કરો છો, તમને ખબર છે કે યુઝર કેન નોટ રીડ ઓર રાઇટ બરાબર છે. તમે એના ઉપર મતલબ રીડ કરી શકો, રાઇટ ન કરી શકો. રીડ તો કરી શકો યસ, બટ તમે એના ઉપર રાઇટ ન કરી શકો રોમમાં બરાબર છે. તો આ રોમ જે છે એ પ્રોગ્રામેબલ, યુઝર પ્રોગ્રામેબલ મિત્રો ન કહી શકાય. ફેક્ટરીમાં પ્રોગ્રામિંગ થઈ શકે એનું, યુઝર પ્રોગ્રામેબલ નથી. ને આની માટે ઘણી બધી રેફરન્સ બુકમાં તમને મળી પણ જશે, તમારે ગોતવું તો. બહુ ડીપમાં કોન્સેપ્ટ છે મિત્રો. મને હું એમ નથી કહેતો શ્યોરી ઠીકથી કે જીપીઆરબી વાળા માન્ય રાખશે કે નહીં રાખે, પણ જો તમારે ક્લેમ કરવો હોય તો કરી શકો. બાકી તો મને મિત્રો કોઈ ક્વેશ્ચન એવો લાગતો નથી મારા નોલેજને ધ્યાનમાં રાખીને કે તમે કરી શકો. આના ઉપરાંત પણ મિત્રો એક ક્વેશ્ચન છે, હું તમને વાત કરું કે ASP.NETનો પણ ક્વેશ્ચન છે જેમાં એ 1, 2, 3 3 ઓપ્શન હતા, એમાં 3 ઓપ્શન હતા છે. HTTP વાળો એક ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર હું પેપર પ્રમાણે કહીશ તો અલગ અલગ ક્વેશ્ચન છે. એમાં ઘણા બધા માઇક્રોસોફ્ટનો રેફરન્સ લઈને એવું કહે છે કે એ ક્વેશ્ચન પણ ખોટો હોઈ શકે. એમાં 1, 2, 3 ત્રણેય સાચા હોઈ શકે, જેમાં 1 and 2 પણ સાચું આપેલું છે આઈ થિંક. તો એ ક્વેશ્ચન પણ તમારે મિત્રો ક્લેમ કરવો હોય તો કરી શકો. પણ એના માટે કોઈ એક્સપર્ટ હોય ASP.NETનું એની સલાહ લેજો અને એનું કોઈ રેફરન્સ તમે મળે તો એમાં તમારે ક્વેશ્ચન ક્લેમ કરો તો કરી શકો. મેં તમને વાત કરી મિત્રો આ 3 ક્વેશ્ચન જે છે ટેકનિકલમાં તમારે ક્લેમ કરવા તો કરી શકો. પછી જીપીઆરબી બોર્ડ ઉપર મિત્રો આધાર રાખે છે કે એ લોકો જે છે એને માન્ય ગણે કે ના ગણે. મિત્રો આપણે વાત કરી સેક્શનલ કટ ઓફની અને બધા જ કટ ઓફની ટીઓના અને વાયરલેસ પીએસઆઈના. હોપફુલી તમને આ વિડીયો મિત્રો પસંદ આવ્યો હશે અને હોપફુલી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ રેન્જમાં આવે છે બધા જ પાસ થાય એવી શુભેચ્છાઓ બધાને. જેટલા પણ પાસ થયા છે એ લોકોને પણ શુભેચ્છાઓ. જેટલા પણ પાસ નથી થયા મિત્રો કે જેટલા બહુ જ મહેનત કરી છે એ માટે હું અલગથી વિડીયો બનાવીશ, કારણ કે આ વિડીયો પછી બહુ જ લાંબો થઈ જશે. કારણ કે એમના માટે ઓપોર્ચ્યુનિટી પૂરી થઈ મિત્રો. હજી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. એક એક્ઝામમાં ફેલ થવાથી એવું તમે ડિસાઇડ કરી શકો કે હું કોઈ લાયક નથી. હા, નો ડાઉટ ઘણી બધી મોટી વેકેન્સી હતી, ઘણી બધી સારી મહેનત ઘણા બધાએ કરી છે, પણ એક એક્ઝામનું ફેલ્યુર જે છે તમારી લાઈફનું ફેલ્યુર મિત્રો નથી હોતું. તો એના માટે એક અલગથી મિત્રો વિડીયો બનાવીશ. એક્ઝામમાં પાસ નથી, હવે નેક્સ્ટ હવે શું કરી શકાય, કઈ કઈ વેકેન્સી આવવાની છે, એ બધું જ એનાલિસિસ જે છે હું એક આવતા વિડીયોમાં રાખીશ. તમને મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો એક્ઝામની તૈયારી કરે છે કે એક્ઝામ આપે છે બધા સાથે શેર જરૂર કરજો. અને મિત્રો તમે શું માનો છો, તમારા અંદાજ પ્રમાણે કેટલો કટ ઓફ રહેવો જોઈએ, તમને શું લાગે છે એ કોમેન્ટ સેક્શનમાં મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને મારા વિડીયોઝ આ રિક્રુટમેન્ટ દરમિયાન મેં ઘણા બધા શોર્ટ્સ બનાવ્યા છે, ઘણા બધા પેપર સોલ્યુશન આપ્યા છે, અને જૂના ઘણા બધા વિડીયો લાસ્ટ રિક્રુટમેન્ટના પણ મેં વિડીયો લેક્ચર્સના મૂકેલા છે. એનો પણ તમને અનુભવ કેવો રહ્યો છે એ પણ મિત્રો મને જણાવજો. તમે લોકો મિત્રો મને ઇન્ફોર્મ કરશો તમે પાસ થઈ ગયા છો તો મને ખૂબ જ આનંદ થશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.